હેલો ભાઈ કેટાલિશિયન, કેમ છો? મજામાં? ચલો આવી જાઓ ફરી પાછા ફોટોકેમિસ્ટ્રીની અંદર. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે ચેપ્લોસ્કી ડાયાગ્રામ જોયું હતું અને નોરિસ ટાઈપ 1 બરાબર છે. આજે જોવાનું છે આપણે નોરિસ ટાઈપ 2 પેટર્ન નોબુચી એન્ડ ફોટો રિડક્શન. એ પહેલાં આપણે વાત કરવાની છે નોરિસ ટાઈપ 1ની અંદર બે એક્સેપ્શનલ કેસ છે, તો લગાવી દો હેડિંગ. નોરિસ ટાઈપ 1ની અંદર જ બે એક્સેપ્શનલ કેસ છે. ચલો ચેક કરી લઈ, જોઈ લો. અહીંયા ધ્યાન રાખજો. જો લાસ્ટ એક એક્ઝામ્પલ આપ્યો તો મેં, જેની અંદર 1/4 ડાયન બનતી હશે. અરે યાદ છે ને? લાસ્ટ એક્ઝામ્પલ મેં હોમવર્કમાં આવું કંઈક આપ્યું હતું બરાબર છે. આની અંદર 1/4 ડાયન બનશે. પહેલાં શું કરવાનો? તો કે આલ્ફા બોન્ડ બ્રેક કરવાનો, એટલે અહીંયા રેડિકલ આવશે. ફરી પાછો આ બોન્ડ બ્રેક કરશો એટલે અહીંયા રેડિકલ આવશે. પછી જોવાનું કે 1/4 બાય રેડિકલ બને છે, તો કે આ બને છે. આ 1 2 3 અને 4 1/4 બાય રેડિકલ બને ત્યારે 2 3 બોન્ડ બ્રેક કરવાનો રહેશે. એટલે એક 1 2 ઉપર ડબલ બોન્ડ આવશે, એક 3 4 ઉપર આવશે. તો નંબરિંગ આપી દેવાના 1 2 3 4 બરાબર છે. ચાલો હવે આ એક્સેપ્શનલ કેસ છે એ જોઈ લઈ. બરાબર, જો અહીંયા ધ્યાન રાખજો. કાર્બોનેલની બાજુનો કાર્બન આલ્ફા, આ બીટા અને આ ગામા. અરે આ કે ના, આલ્ફા બીટા અને ગામા. જો આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનેલ કમ્પાઉન્ડ નથી. શું છે? બીટા ગામા અનસેચ્યુરેટેડ કાર્બોનેલ કમ્પાઉન્ડ છે. બરાબર છે. તો જોઈ લો, આની અંદર તમને આપશે ફોટોકેમિકલ કન્ડિશન. ફોટોકેમિસ્ટ્રી ભણીએ છીએ, ખબર છે ને? શું ભણીએ છીએ? ફોટોકેમિસ્ટ્રી. બીટા ગામા અનસેચ્યુરેટેડ કાર્બોનેલ કમ્પાઉન્ડ છે અને આની અંદર આપણે નોરિસ ટાઈપ 1 કરવાની છે. તો પહેલાં તો આલ્ફા બોન્ડ બ્રેક થશે, એટલે શું થવાનું? જો આ કાર્બોનેલ એઝ ઇટ ઇઝ, અહીંયા રેડિકલ આવવાનો, અહીંયા ડબલ બોન્ડ હતો, આ રેડિકલ આવશે. બરાબર છે? અરે આટલી ખબર પડી? હવે જોજો, અહીંયા ધ્યાન રાખજો. હવે શું કરવાનું છે? તો જ્યારે ડબલ બોન્ડની બાજુમાં રેડિકલ આવે ત્યારે આપણે કરવાની છે એલાઇલિક શિફ્ટ. શું કરવાનું છે? એલાઇલિક શિફ્ટ કરવાની છે. એટલે કંઈક આવું ફોર્મ આવશે. જો આ યાદ રાખવાનું છે ભાઈ. અહીંયા ડબલ બોન્ડ જનરેટ થશે અને અહીંયા રેડિકલ. હવે આ બંને રેડિકલ રિએક્શન કરશે, તો કે 1 2 3 4 5 અને 6 મેમ્બર રિંગ બનાવશે. આ બની ગઈ 6 મેમ્બર રિંગ. માનો કે હું આને 1 નંબર આપી દઉં છું. જુઓ, આને આપી દઉં 1, આ 2 3 4 5 અને 6, આ 7 અને 8. તો 1 અને 6, માનો કે આ 1 2 3 4 5 6, 1 અને 6 કમ્બાઈન થશે. 6 ઉપર શું છે? તો કે આ એલાઇલિક ગ્રુપ છે. 1 ઉપર શું છે? તો કે કાર્બોનાઇલ છે. ઓકે, આ આની પ્રોડક્ટ હશે. ઓકે, ગોટ ઇટ. આ એક્સેપ્શનલ કેસ છે. યાદ શું રાખવાનું છે ભાઈ? તો કે ડબલ બોન્ડની બાજુમાં જ્યારે રેડિકલ આવે ત્યારે આપણે એલાઇલિક શિફ્ટ કરવાની છે. તો અહીંયા હું લખી દઉં એલાઇલિક શિફ્ટ. ઓકે, આ યાદ રાખવાનું છે. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનેલ કમ્પાઉન્ડ નથી. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનેલ કમ્પાઉન્ડમાં નોરિસ ટાઈપ 1 નહીં થાય. ઓકે, આલ્ફા બીટા નથી. શું છે? બીટા ગામા અનસેચ્યુરેટેડ કાર્બોનેલ કમ્પાઉન્ડ છે. તો જ્યારે બીટા ગામા અનસેચ્યુરેટેડ કાર્બોનેલ કમ્પાઉન્ડ આવે અને ફોટોકેમિકલ કન્ડિશન આવે ત્યારે નોરિસ ટાઈપ 1 થશે. અને નોરિસ ટાઈપ 1 અને એલાઇલિક શિફ્ટ થશે. આ એક એક્સેપ્શનલ કેસ છે જે યાદ રાખવાનો છે. સેકન્ડ જુઓ. સેકન્ડ જુઓ. આ પૂછાઈ ગયો છે. ચાલો, આવું કંઈક છે. બરાબર છે. તો આનું સોલ્યુશન કેવી રીતના થાય જુઓ તો. શું કરવાનું? તો કે પહેલાં તો આલ્ફા બોન્ડ બ્રેક કરશું. અહીં ધ્યાન રાખજો. સોરી, અહીંયા કાર્બોનાઇલ નથી, અહીંયા કાર્બોનાઇલ છે. પહેલાં તો શું કરશું ભાઈ? આપણે આલ્ફા બોન્ડ બ્રેક કરશું ને. આ આલ્ફા બોન્ડ બ્રેક કર્યો એટલે કંઈક આવું ફોર્મ આવશે. જો
અહીંયા રેડિકલ આવશે, આ કાર્બોનાઇલ પાસે રેડિકલ આવશે. હવે અહીંયા આપણે એ વિચારવાનું નથી કે આની એરોમેટિસિટી ડિસ્ટર્બ થાય છે, એવું કાંઈ વિચારવાનું નથી. એની અંદર શું થાય છે તો કે આ બોન્ડ બ્રેક થાય છે, બરાબર. બોન્ડ બ્રેક થઈને શું થવાનું તો કે આ રેડિકલ અહીંયા આવશે, આ કાર્બન ઉપર રેડિકલ આવશે. જો હું બતાવી દઉં છું, ખરેખર આ સ્ટેપ આવતું હોય નહીં, મતલબ બતાવવાનું ના હોય, કારણ કે ફોટોકેમિસ્ટ્રીની અંદર 4 રેડિકલ ક્યારેય જનરેટ નહીં કરવાનું. જો આવું ફોર્મ આવશે, બરાબર છે. આવું જ્યારે ફોર્મ આવી જાય એટલે થતું શું હોય તો કે આ રેડિકલ અને આ રેડિકલ બે કમ્બાઈન થતા હોય અને આ બંને રેડિકલ કમ્બાઈન થતા હોય એટલે થવાનું છે આવું. જો આ 5 મેમ્બર રિંગ અને અહીંયા શું આવી જાય કાર્બોનાઇલ. ઓકે, અહીંયા શું આવી જાય કાર્બોનાઇલ, આ આની પ્રોડક્ટ હશે, બરાબર. ઘણીવાર ફોટોકેમિસ્ટ્રીની અંદરથી ક્વેશ્ચન કેવા પૂછાય ખબર છે, તમને પ્રોડક્ટ આપી દીધી હોય, અહીંયા આપી દે ફોટોકેમિકલ કન્ડિશન, અહીંયા તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ ફાઇન્ડ કરવાનું હોય છે. એનો મતલબ એમ કે તમારે એ ક્વેશ્ચન યાદ હોવો જ જોઈએ, એ ગોખીને રાખો કે ગમે તેમ રાખો, બરાબર છે. કારણ કે પ્રોડક્ટ આપી દીધી હોય અને તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ ફાઇન્ડ કરવાનું હોય તો એ તો ક્યારેય યાદ હોય ભાઈ, જ્યારે આખું બધું એમ ગોખેલું જ હોય ત્યારે જ હોય ને. તો ક્યારેક આવી રીતના પણ ક્વેશ્ચન આવી જાય છે. આ બંને એક્સેપ્શનલ કે છે. અહીંયા તમારે એ ટેન્શન નથી લેવાનું કે અહીંયા એરોમેટિસિટી ડિસ્ટર્બ થાય છે એમ, બરાબર છે. ફોટોકેમિસ્ટ્રીની અંદર એરોમેટિસિટી ડિસ્ટર્બ થાય તો ચાલશે, બાકી જનરલી એરોમેટિસિટી ડિસ્ટર્બ કરાય નહીં, સ્ટેબલ મોલેક્યુલ હોય. ચાલો, નોરિસ ટાઈપ 1નું કામ પૂરું થઈ ગયું, બરાબર. આ બંને એક્સેપ્શનલ કેસ હતા. હવે એડિંગ લગાવી દો, નોરિસ ટાઈપ 2 લગાવી દો એડિંગ, નોરિસ ટાઈપ 2. નોરિસ ટાઈપ 2, બરાબર. એની અંદર લખો બોથ સિંગલેટ એન્ડ ટ્રિપલેટ કાર્બોનાઇલ, બોથ સિંગલેટ એન્ડ ટ્રિપલેટ કાર્બોનાઇલ takes part in the reaction, takes part in the reaction. બંને કાર્બોનાઇલ, જે સિંગલેટ પણ કાર્બોનાઇલ અને ટ્રિપલેટ કાર્બોનાઇલ, બંને કાર્બોનાઇલ આ રિએક્શનની અંદર ભાગ લેશે, બરાબર. થાતું શું હશે તો એ લખી લ્યો, ગેમા હાઇડ્રોજન માઇગ્રેટ ટુ કાર્બોનાઇલ ઓક્સિજન એન્ડ બીટા બોન્ડ બ્રેક. શું થતું હશે ભાઈ, ગેમા હાઇડ્રોજન કાર્બોનાઇલના ઓક્સિજન ઉપર માઇગ્રેટ થતો હશે અને બીટા બોન્ડ બ્રેક થતો હશે. તો આવું કેની અંદર થતું હોય યાદ છે તમને? માસ સ્પેક્ટ્રોસ્કોપી તમે ભણી ગયા છો. માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર મેક્લેફર્ટી રીઅરેન્જમેન્ટ આવે ને, તો અહીંયા લખાય લાઈક મેક્લેફર્ટી રીઅરેન્જમેન્ટ. મેક્લેફર્ટી રીઅરેન્જમેન્ટમાં આપણે જેવું કરીએ છીએ એવું જ અહીંયા કરવાનું છે, બરાબર. આની પ્રોડક્ટ અલગ આવશે. ચાલો જુઓ, આની પ્રોડક્ટ અહીંયા લખી લો. પહેલાં શું આવશે આની પ્રોડક્ટ? નોરિસ ટાઈપ 2ની પ્રોડક્ટ જનરલી આવી જ આવશે, 4 મેમ્બર રિંગ અને OH કન્ટેનિંગ. શું આવશે? જો ભાઈ ફોટોકેમિસ્ટ્રીની અંદર તમને ઓલ્ડ પેપર તમે સોલ્વ કરજો ત્યારે તમને ખબર પડશે. ફોટોકેમિસ્ટ્રીની અંદર ખાલી તમને પ્રોડક્ટ ખબર હોય ને કે નોરિસ ટાઈપ 2ની પ્રોડક્ટ શું છે તો કે 4 મેમ્બર રિંગ અને OH કન્ટેનિંગ, બરાબર છે. તો પણ તમને અમુક ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, બરાબર. પેટર્નોબુચીની પ્રોડક્ટ શું હોય તો કે 4 મેમ્બર રિંગ અને હિટ્રો કન્ટેનિંગ રિંગ આવે, જે અંદર એ આગળ આપણે જોવાનું જ છે, બરાબર છે. જ્યારે આની અંદર 4 મેમ્બર રિંગ અને OH એ આઉટ ઓફ રિંગ હોય, રિંગની બહાર OH હોય, બરાબર છે. આની પ્રોડક્ટ હશે એટલે અહીં બ્રેકેટમાં લખી જ નાખજો, બરાબર. ચાલો જોઈએ, જો આગળ કેવી રીતના રિએક્શન જાય એ જોઈએ. જો R CH2 C ડબલ બોન્ડ O R ડેશ આવું આપ્યું છે, બરાબર. ના અહીંયા તમને આપ્યું છે
ફોટોકેમિકલ કન્ડિશન આપ્યું છે, બરાબર છે. તો કઈ રીતના કરવાનું છે જોઈ લો. આની પ્રોડક્ટ આવી આવશે CH ડબલ બોન્ડ CH2 પ્લસ CH3 C ડબલ બોન્ડ O R ડેશ. આવી કંઈક પ્રોડક્ટ આવશે. નોરિસ ટાઈપ 2 ની પ્રોડક્ટ વાત કરું છું, બરાબર. ચાલો જોઈ લો. R CH2, આ CH2 ને હું આવી રીતના લખું છું CH અને IH. આ CH2 C ડબલ બોન્ડ O અને આ R ડેશ, બરાબર. હવે ધ્યાન રાખજો, અહીંયા લખવાનું પછી રાખજો. તો જો આ બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન હોવાના, તો ફોટોકેમિકલ કન્ડિશનની અંદર શું થવાનું, તો કે ફોટોકેમિકલ કન્ડિશનમાં રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થવાની. આ રેડિકલ ઓક્સિજન ઉપર જવાનો, પછી તો કે આ રેડિકલ આવશે અહીંયા આ બોન્ડ પાસે. એવી જ રીતના આ બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન હોવાના, તો આ બોન્ડનો રેડિકલ પણ અહીંયા આવશે. આ બોન્ડનો રેડિકલ અહીંયા જતો રહેવાનો. આ H રેડિકલ છે તે અહીંયા આવશે, ક્યાં જતો રહેવાનો, ઓક્સિજન ઉપર, બરાબર. જો જનરલી આમાં થાય છે શું એ જોજો, ધ્યાન રાખજો. શું થાય છે તો કે આ જો કાર્બોનાઇલની બાજુનો કાર્બન કેવો કહેવાય, આલ્ફા, એની બાજુનો બીટા, એની બાજુનો ગામા. તો ગામા ઉપર જે હાઇડ્રોજન છે એ ક્યાં માઇગ્રેટ થાય છે, ઓક્સિજન ઉપર માઇગ્રેટ થાય છે. અરે સમજાય છે, ગામા ઉપર જે હાઇડ્રોજન છે એ ક્યાં માઇગ્રેટ થવાનો, ઓક્સિજન ઉપર માઇગ્રેટ થવાનો. એટલે બનવાનું આવું કંઈક જોયું. અને બોન્ડ કયો બ્રેક થઈ છે જોવો તો, આ બીટા બોન્ડ, કાર્બોનાઇલ કાર્બન અને આલ્ફા કાર્બન વચ્ચે જે બોન્ડ છે એ આલ્ફા બોન્ડ કહેવાય. એના પછીનો બીટા, એના પછીનો ગામા. ઓકે, બીટા અને ગામા વચ્ચેનો બોન્ડ ગામા, બીટા અને આલ્ફા વચ્ચેનો બીટા, એટલે બીટા બોન્ડ બ્રેક થાય છે. એટલે આનું ટ્રાન્ઝિશન સ્ટેટ તમારે જોવું હોય તો કંઈક આવું મળશે, જોજો. R આ CH, આ બોન્ડ બ્રેક થતો હશે ને એ ચોડો. અહીંયા શું થવાનું ભાઈ, તો કે ડબલ બોન્ડ ફોર્મ થતું હશે. આ CH2, બરાબર છે. આ બોન્ડ બ્રેક થતો હશે, અહીંયા આવશે CH2, અહીંયા ડબલ બોન્ડ ફોર્મ થતો હશે. આ કાર્બોનાઇલનો એક બોન્ડ બ્રેક થતો હશે. આ ઓક્સિજન હાઇડ્રોજન જોડે બોન્ડ ફોર્મ કરતો હશે ને, બરાબર. અને આ R ડેશ, જો આ થઈ જાય R ડેશ, બરાબર છે. આ ટ્રાન્ઝિશન સ્ટેટ 6 મેમ્બર ટ્રાન્ઝિશન સ્ટેટ બનતું હશે, બરાબર. અને આ બોન્ડ બ્રેક થઈને પછી આ ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી આપણને શું મળશે, તો કે આ પ્રોડક્ટ મળી જાય, બરાબર. અવળી આ છે મેક્લેફર્ટી, ટૂંકમાં આ મેક્લેફર્ટી જ છે, પણ નોરિસ ટાઈપ 2 પણ કહેવાય, બરાબર. નોરિસ ટાઈપ 2 ની પ્રોડક્ટ આ મળે છે, બરાબર. હવે જો હજી એક પ્રોડક્ટની પોસિબિલિટી શું છે ખબર, હજી એક પ્રોડક્ટ શું મળે, તો જોવો તો અહીંયા ધ્યાન રાખો તો આમાં જ આને હું આવી રીતના લખું તો ફરી પાછું જોજો, અહીંયા R CH CH2 C આ ઓક્સિજન, ઓલો હાઇડ્રોજન અહીંયા માઇગ્રેટ થઈ જાય એટલે એની ઉપર રેડિકલ આવે. અહીંયા હાઇડ્રોજન માઇગ્રેટ થઈ ગયો, એ સિવાયનો આ કાર્બન ઉપર રેડિકલ આવશે ને, બરાબર છે. હવે આ બેનું બોન્ડ ફોર્મેશન કરીએ તો શું થવાનું જોવો તો, આ બંનેનું બોન્ડ ફોર્મેશન કરીએ તો કેટલા મેમ્બર રિંગ બનવાની જોવો તો, અહીં ધ્યાન રાખો તો આ 1 આ 2 3 અને 4 મેમ્બર રિંગ બનશે ને. આ 4 મેમ્બર રિંગ, બરાબર છે. અહીંયા શું છે તો કે R છે, અહીંયા શું છે તો કે OH છે, અહીંયા શું છે તો કે R ડેશ. સમજાય છે. આ પણ એક નોરિસ ટાઈપ 2 ની જ પ્રોડક્ટ છે, બરાબર. એટલે જનરલી આપણને 4 મેમ્બર રિંગ કન્ટેનિંગ OH વાળી પ્રોડક્ટ આપશે, બરાબર. એક્ઝામની અંદર પહેલી પણ નોરિસ ટાઈપ 2 ની જ હતી, બીટા બોન્ડ બ્રેક વાળી, પણ આ પણ એક નોરિસ ટાઈપ 2 ની જ પ્રોડક્ટ છે, બરાબર. આ પણ ફોટોકેમિકલ કન્ડિશનમાં થતી હોય છે. રેડી, ગોટ ઇટ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો અહીં ધ્યાન રાખો, આ બધા નોરિસ ટાઈપ 2 ના જ એક્ઝામ્પલ છે, બરાબર. જો તો એમાં થશે શું તો કે આ કાર્બોનાઇલ આપણે કરવાનું શું તો કે ગેમા હાઇડ્રોજન જે છે એને કાર્બોનાઇલના ઓક્સિજન ઉપર માઇગ્રેટ કરી દેવાનો અને 4 મેમ્બર રિંગ બનાવી દેવાની. તો આ કાર્બોનાઇલથી આ આલ્ફા, આ બીટા અને આ ગામા, એવી જ રીતના આ બીટા, આ ગામા, બરાબર છે. આ બીટા અને આ ગામા, ટોટલ 3 ગામા હાઇડ્રોજન છે. દેખાય છે તમને? જો ટોટલ 3 ગામા હાઇડ્રોજન છે આપણી પાસે, બરાબર. હવે 3 ગામા હાઇડ્રોજન છે એમાંથી કયો ગામા હાઇડ્રોજન આપણે માઇગ્રેટ કરવાનો તો કે જે કાર્બોનાઇલના ઓક્સિજનની નજીક હોય એ આપણે
માઇગ્રેટ કરવાનો. તો આ ગામા હાઇડ્રોજન છે, આ ગામા હાઇડ્રોજન જે છે એ કાર્બોનાઇલના ઓક્સિજનની નજીક છે. તો એ આપણે કાર્બોનાઇલના ઓક્સિજન પાસે માઇગ્રેટ કરશું. બરાબર છે. એટલે પ્રોડક્ટ કાંઈક આપણને આવી મળશે. OH અને R. અરે સમજાય છે કાંઈ? આ પ્રોડક્ટ મળશે કાર્બોનાઇલનો ઓક્સિજન. એટલે અહીંયા રેડિકલ આવશે આ કાર્બન ઉપર અને આ કાર્બન ઉપર રેડિકલ આવશે. એ બંને બોન્ડ ફોર્મેશન કરશે. એટલે 4 મેમ્બર રિંગ કન્ટેનિંગ OH કન્ટેનિંગ રિંગ આવશે. બરાબર. જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીં ધ્યાન રાખો. ચાલો જુઓ તો કાર્બોનાઇલની આ બાજુ આલ્ફા, આ બાજુ બીટા, આ બાજુ ગામા. બરાબર છે. હવે કાર્બોનાઇલના ઓક્સિજન ઉપર તમે ગામા હાઇડ્રોજન માઇગ્રેટ કરશો. આ બધા એક્ઝામ્પલ યાદ રાખવાના છે ભાઈ. બરાબર. જેમ બને એમ સ્ટેબિલિટી જળવાઈ રહે તેવું કરવાનું છે. જો કાર્બોનાઇલના ઓક્સિજન ઉપર તમે અહીંથી ગામા હાઇડ્રોજન માઇગ્રેટ કરશો તો શું બનવાનું? આ બાજુ કેટલા મેમ્બર રિંગ બનવાની? 1 2 3 4 5 6 7 અને 8. એક સાઈડ 8 મેમ્બર રિંગ બનશે, એક સાઈડ 4 મેમ્બર રિંગ બનશે. બરાબર છે. એક સાઈડ 8 મેમ્બર રિંગ, એક સાઈડ 4 મેમ્બર રિંગ બનશે. ચલો ગામા પછી આવશે ડેલ્ટા. તમે ડેલ્ટા હાઇડ્રોજન માઇગ્રેટ કરશો તો શું બનવાનું? એક બાજુ 7 મેમ્બર રિંગ, એક બાજુ શું બનવાનું? 5 મેમ્બર રિંગ બનશે. પણ તમે ડેલ્ટા ડેશ માઇગ્રેટ કરશો તો બંને બાજુ 6 મેમ્બર રિંગ બનશે. બંને બાજુ 6 મેમ્બર રિંગ બનશે જે સ્ટેબલ હોય છે. તો આપણે બંને બાજુ 6 મેમ્બર રિંગ બને તેવું કરવાનું. આ પણ એક નોરિસ ટાઈપ 2ની જ પ્રોડક્ટ છે. બરાબર છે. એટલે યાદ રાખવું. ચાલો એક હવે જોજો અહીંયા ધ્યાન રાખો. જંક્શન આવ્યું ને? શું આવ્યું? જંક્શન આવ્યું. તો જંક્શન કાં તો સીસ આવે કાં તો કેવું આવે ભાઈ? ટ્રાન્સ. અહીંયા કાંઈ ના હોય એટલે H હોય ને. કાં તો સીસ જંક્શન આવશે કાં તો ટ્રાન્સ જંક્શન આવશે. તો ચાલો મને કયો. અરે બોલો. સીસ મોર સ્ટેબલ હશે કે ટ્રાન્સ મોર સ્ટેબલ હશે? શું હશે ભાઈ? સીસ ને? અરે ના. શું હશે? ટ્રાન્સ મોર સ્ટેબલ હશે. કેમ? તો કે આ ડેકાલિન જ છે ને, ટ્રાન્સ ડેકાલિન, અને આ છે સીસ ડેકાલિન જે લેસ સ્ટેબલ હોય ડ્યુ ટુ ફ્લિપિંગ. બરાબર છે. આ તમે ડાયનામિક સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર વળી ગયા છો, સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં. બરાબર છે. ટ્રાન્સ ડેકાલિન છે તે મોર સ્ટેબલ હશે કેમ કે એની અંદર ફ્લિપિંગ નથી થતું. જ્યારે સીસ ડેકાલિન છે તેની અંદર ફ્લિપિંગ થાય છે એટલે તે લેસ સ્ટેબલ હશે. તો ટ્રાન્સ ડેકાલિન છે એ મોર સ્ટેબલ છે. યાદ રાખવું. ચાલો આની અંદર તો જુઓ, આની અંદર આવશે આલ્ફા, બીટા અને ગામા હાઇડ્રોજન માઇગ્રેટ કરી દો. અહીંયા કાંઈ એવું જોવાની જરૂર છે નહીં. ફોર મેમ્બર રિંગ અને જંક્શન રાખવાનું ટ્રાન્સ. આ યાદ રાખવું ભાઈ. બંને ત્યાં સુધી ટ્રાન્સ જંક્શન રાખવું. ઓકે. ચાલો નેક્સ્ટ. જો કાર્બોનાઇલનો આલ્ફા, આ બીટા અને આ ગામા. ગામા કાર્બન ઉપર હાઇડ્રોજન છે ભાઈ? જોવો તો જરાક ચેક કરો તો. ગામા કાર્બન ઉપર હાઇડ્રોજન છે? નથી ને? તો શું કરવાનું? ફરજિયાત આપણે ક્યાં જવું જોઈએ? ડેલ્ટા ઉપર જવું જોઈએ. બરાબર. ડેલ્ટા ઉપરથી માઇગ્રેટ કરી દો. સિમ્પલ. જો ભાઈ ફોટોકેમિસ્ટ્રીની પ્રોડક્ટ મેળવવી બહુ સહેલી જ હોય છે. શું જવાનું અહીંયા? પીએચ. આ સાઈડ આવશે અહીંયા OH અને બીજું શું છે ભાઈ? પીએચ. આની પ્રોડક્ટ આવશે. બરાબર. ટૂંકમાં ગેમા ઉપર હાઇડ્રોજન નથી તો પછી આગળ જવું જ પડે ડેલ્ટામાં. તો એ કહ્યું આપણે. ચાલો જોઈએ આગળ. ચાલો શું છે ભાઈ? તો જોઈ લો. કાર્બોનાઇલની આ આલ્ફા, આ બીટા, આ ગામા, એવી જ રીતના આ પણ ગામા. તો બંને ગામા સેમ જ છે ને? વચ્ચે સિગ્મા બોન્ડ છે. કોઈ બી સાઈડ રોટેટ કરી શકો. તો આપણે આ સાઈડ બનાવીએ. શું થવાનું? OH. આ પ્રોડક્ટ આવે. અરે સમજાય છે? મિથાઇલ છે હો. કાંઈ ના હોય એટલે મિથાઇલ હોય ને? ત્યાં મિથાઇલ છે. ચાલો આ એક IMP છે. જોજો. અહીં ધ્યાન રાખજો.
આલ્ફા, આ બીટા, આ ગામા, એવી રીતના આ બીટા અને ગામા. ગામા હાઇડ્રોજન એક જ છે. બરાબર. શું કરવાનું છે? દેખાય છે તમને ક્વેશ્ચન દેખાય છે ભાઈ? જો આની અંદર કરવાનું શું છે તો કે ગામા હાઇડ્રોજન માઇગ્રેટ કરવાનો છે ને, તો આ કરી દીધો ગામા હાઇડ્રોજન માઇગ્રેટ. જો વચ્ચે કંઈક આવું જ ફોર્મ આવતું હશે ને, અહીંયા રેડિકલ આવશે, આ કાર્બન ઉપર રેડિકલ આવશે. બરાબર. હવે એ બેને મારે કમ્બાઈન કરવા છે એટલે હું આને આવી રીતના લખું છું. જો ઇન શોર્ટ હું એને નજીક લઈ લઉં છું. સમજાય છે? આ રેડિકલને હું નજીક લઈ લઉં છું. બરાબર. હવે એ બંને રેડિકલ કમ્બાઈન થઈ ગયા. જો આમ દેખાય છે એટલે કાંઈક પ્રોડક્ટ આવી મળશે આપણને. શું મળવાની? તો કે 4 મેમ્બર રિંગ અહીંયા હશે OH અને PH. જો 4 મેમ્બર રિંગ બની ગઈ ને, 1 2 3 અને 4. પણ જ્યારે આની સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત આવે ત્યારે આપણે આને ટ્રાન્સ મૂકવું ભાઈ. શું મૂકશું? ટ્રાન્સ. એ પછી તમે PH ને વેજમાં મૂકો કે ડેશમાં મૂકો, અથવા તો OH ને વેજમાં મૂકો કે ડેશમાં મૂકો. એટલે આ આની પ્રોડક્ટ હશે. શું કર્યું? ગામા હાઇડ્રોજન માઇગ્રેટ કરી દીધો આપણે કાર્બોનાઇલના ઓક્સિજન ઉપર. પણ અહીંયા એક રેડિકલ આવે, એક રેડિકલ અહીંયા આવે. એ રેડિકલને બેને કમ્બાઈન કરવા હાટું આપણે આવી રીતના ફોર્મ આપ્યું છે. એટલે આ આવશે એની પ્રોડક્ટ. નેક્સ્ટ જો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, નેટનો ક્વેશ્ચન છે. આની અંદર તમને પ્રોડક્ટ આપી હતી અને તમારે નીચે આન્સર આપ્યો હતો કે આ જે પ્રોડક્ટ છે એ કેની છે. બરાબર છે? તો જોજો, અહીં ધ્યાન રાખજો. શું કરવાનું છે? આલ્ફા, આ બીટા અને ગામા. આલ્ફા, બીટા અને ગામા. ગામા હાઇડ્રોજન કાર્બોનાઇલના ઓક્સિજન ઉપર માઇગ્રેટ કરવાનો છે અને એ કાર્બન ઉપર રેડિકલ આવે, આના ઉપર લગાવી દેવાનો છે. તો જુઓ તો અહીંયા જરાક CH2 રેડિકલ અને બીજું આપ્યું છે PH. આ રેડિકલ, આ બંને રેડિકલ કમ્બાઈન થઈને શું બનાવવાના? તો કે PH, આ OH, નાઇટ્રોજન કન્ટેનિંગ રિંગ આવશે ને ભાઈ, નાઇટ્રોજન કન્ટેનિંગ રિંગ આવશે. આ આની પ્રોડક્ટ છે. તો તમને આ એની પ્રોડક્ટ આપી હતી અને નીચે ક્વેશ્ચન હતો કે આ પ્રોડક્ટ કેની છે. તો મેં તમને શું કીધું? ખાલી તમને એવી ખબર હોય ને કે 4 મેમ્બર રિંગ અને OH કન્ટેનિંગ પ્રોડક્ટ આવે છે કેની, તો કે નોરિસ ટાઈપ 2 ની, તો પણ તમે ફાઇન્ડ કરી શકો. તો આ પ્રોડક્ટ હતી. નીચે ઓપ્શન હતા નોરિસ ટાઈપ 1, ડાયલ્સાઇડર રિએક્શન, નોરિસ ટાઈપ 2 અને બાર્ટોન રિએક્શન, એવું કાંઈક હતું. બહુ મને બાકી નથી ખબર, પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર છે? તો આ પણ એક એનો ક્વેશ્ચન છે, એટલે યાદ રાખજો. બરાબર? ચાલો, તો આ વાત કરી આપણે નોરિસ ટાઈપ 2 ની. શું કર્યું આપણે? તો કે કાંઈ નહીં. શું કરવાનું? આલ્ફા, બીટા અને ગામા હાઇડ્રોજનને આપણે કાર્બોનાઇલના ઓક્સિજન ઉપર માઇગ્રેટ કરવાનો છે અને 4 મેમ્બર રિંગ બનાવવાની છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ હેડિંગ લગાવો. શું હેડિંગ લગાવશો? ફોટો રિડક્શન. ફોટો રિડક્શન લગાવી દો હેડિંગ. ફોટો રિડક્શન. આની અંદર પ્રોડક્ટ આવશે, ડાયમરાઇઝેશન કરવાનું છે. કાંઈ નહીં. શું કરવાનું છે? ડાયમરાઇઝેશન કરવાનું છે. અને જનરલી મને નથી લાગતું કે આવું કાંઈ પૂછાય. બરાબર? ખાલી ડાયમરાઇઝેશન કમ્બાઈન કરવાનું છે. બેન્ચ પિનાકોલ લાઈક પ્રોડક્ટ આવશે. લખવું હોય તો લખી લેજો. એની અંદર લખો ફર્સ્ટ કાર્બોનાઇલ in triplet state, and second carbonyl in ground state, takes part in the reaction, શું કીધું?
ફર્સ્ટ કાર્બોનાઇલ ઇન ટ્રિપ્લેટ સ્ટેટ, એટલે કે જે પહેલો કાર્બોનાઇલ હશે તે ટ્રિપ્લેટ સ્ટેટનો કાર્બોનાઇલ હશે. ખબર છે ને કેવી રીતના? ફોટોકેમિકલ કન્ડિશનની અંદર ફર્સ્ટ સિંગલેટ સ્ટેટની અંદર જશે, ત્યાંથી ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કરીને તે ટ્રિપ્લેટ સ્ટેટમાં પહોંચશે. જેબ્લોસ્કી ડાયાગ્રામની અંદર જોયું હતું કાલે, બરાબર? એટલે ફર્સ્ટ કાર્બોનાઇલ ઇન ટ્રિપ્લેટ સ્ટેટ એન્ડ સેકન્ડ કાર્બોનાઇલ ઇન ગ્રાઉન્ડ સ્ટેટ ટેક્સ પાર્ટ ઇન ધી રિએક્શન. જે બીજો કાર્બોનાઇલ છે તે સિમ્પલ જે સ્ટાર્ટિંગ મટીરિયલમાં આપ્યો છે તે જ લેવાનો છે. તો આની પ્રોડક્ટ લખવી હોય તો લખી નાખો બેન્ઝ પિનાકોલ લાઇક પ્રોડક્ટ. બેન્ઝ પિનાકોલ લાઇક પ્રોડક્ટ. સ્ટાર્ટિંગ મટીરિયલ કેનું થાય? જો એ બેન્ઝ પિનાકોલ લાઇક પ્રોડક્ટ હોય તો સ્ટાર્ટિંગ મટીરિયલ કેનું થાય ભાઈ? પિનાકોલ રીઅરેન્જમેન્ટનું થાય ને? અરે સમજાય છે? ચાલો હમણાં જોઈએ એટલે ખબર પડશે. ચાલો જો ક્વેશ્ચન કંઈક આવો હોય, pH C+O pH, ઓકે, ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન આપ્યું હોય, બરાબર? આની અંદર જો આગળ હું આ 2 નંબર બતાવું છું તે એક્ઝામમાં આપેલા હશે નહીં, જે આપણે 2 ઇક્વિવેલન્ટ લેવાના છે, બરાબર છે? અહીંયા આપ્યું હશે તમને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એઝ એ સોલ્વન્ટ તરીકે યુઝ થતો હશે, બરાબર? તો જોવો આની પ્રોડક્ટ. તો ફર્સ્ટ કાર્બોનાઇલ ઇન ટ્રિપ્લેટ સ્ટેટ, ચાલો બતાવું. ધી પ્રેઝન્સ ઓફ ફોટોકેમિકલ કન્ડિશન અને ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ શું થવાનું? ટ્રિપ્લેટ સ્ટેટમાં જતો રહેવાનો ને આ જતો રહ્યો ટ્રિપ્લેટ સ્ટેટમાં, બરાબર છે? હવે પ્લસ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આપ્યું છે. શું આપ્યું છે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ CH3 CH3 અને OH આવું થવાનું. તો જોવો અહીંયા રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થાય. આ હાઇડ્રોજન છે તે માઇગ્રેટ થવાનો ને આ કાર્બન ઉપર માઇગ્રેટ થવાનો. એ જ રેડિકલ જેવો છૂટો પડશે તેવો અહીંયા જે રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થઈ હશે તો એ ઓક્સિજન ઉપર જતો રહેશે. તો જોવો આવું બનશે કંઈક. OH અને pH અહીંયા આવશે રેડિકલ. એટલે સમજાણું શું કર્યું? તો કે આની અંદર જે ટ્રિપ્લેટ સ્ટેટનો જે કાર્બોનાઇલ છે, બરાબર છે, બેન્ઝોફિનોલ, એની અંદર પણ રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થશે, બરાબર? રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થશે એટલે ઓક્સિજન ઉપર રેડિકલ આવશે, એવી જ રીતના કાર્બન ઉપર રેડિકલ આવશે. તો જે ઓક્સિજન ઉપર રેડિકલ આવ્યો તે અહીંથી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી એ જ રેડિકલ છૂટો પડ્યો ને તે ઉપાડી લેશે એટલે અહીંયા OH બની જશે. એવી જ રીતના આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની અંદર શું છૂટું પડ્યું જોવો તો કે CH3 C, આ OH, આ CH3 અને અહીંયા આવશે રેડિકલ. સમજાય? હવે આ જે હતો તે ફર્સ્ટ કાર્બોનાઇલ હતો. આ શું હતો? ફર્સ્ટ કાર્બોનાઇલ. એવી જ રીતના સેકન્ડ કાર્બોનાઇલ યુઝ કરવાનો છે. આ pH, બરાબર છે? તો જુઓ આની અંદર પણ શું થવાનું? તો કે રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થવાની છે. રેડિકલ મિકેનિઝમ ઓપરેટ તો થશે જ એટલે બનશે આવું કંઈક. pH ઓક્સિજન ઉપર રેડિકલ, આ pH અને કાર્બન ઉપર રેડિકલ. હવે આ ઓક્સિજન ઉપર રેડિકલ છે એ ક્યાંથી આવશે? તો અહીંથી જુઓ આ રેડિકલ છે એ અહીંયા જતો રહેવાનો, ટૂંકમાં ડબલ બોન્ડ બનાવવાનો અને H રેડિકલ છૂટો પડવાનો. શું થવાનું? ત્યાંથી પણ H રેડિકલ છૂટો પડ્યો ને તે H રેડિકલ આ ઓક્સિજન ઉપાડી લેશે એટલે OH. આ શું બની ગયું? સેકન્ડ પ્રોડક્ટ. 1 + 2 કમ્બાઈન કરી દો એટલે તમને મળી જશે તમારી પ્રોડક્ટ. જો 1 + 2 શું થવાનું? આવું થવાનું ને કંઈક. pH C pH અહીંયા OH, આ રેડિકલ હતો તે બીજા કાર્બનના રેડિકલ જોડે કમ્બાઈન થવાનો, pH અને OH. 1,2 ડાયોલ બન્યો. જોવો શું બન્યો? 1,2 ડાયોલ. એનો મતલબ એમ કે આ પિનાકોલનું સ્ટાર્ટિંગ મટીરિયલ બની ગયું બેન્ઝ પિનાકોલ લાઇક પ્રોડક્ટ. અરે સમજાઈ છે કાંઈ? શું બની ગયું? બેન્ઝ પિનાકોલ લાઇક પ્રોડક્ટ બની ગઈ, બરાબર? બસ તો તમારે કરવાનું શું? સિમ્પલ, સ્ટાર્ટિંગ મટીરિયલ આપ્યું હોય ને બંનેને ડાયમરાઇઝ કરી દેવાનું. આ ફોટો રિડક્શન છે. ચાલો જુઓ નેક્સ્ટ. માનો કે આવું આપ્યું છે તમને,
CH3 C ડબલ બોન્ડ O CH3 બરાબર. આમાં તમને આપી દીધી છે ફોટોકેમિકલ કન્ડિશન, ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો શું કરવાનું? કમ્બાઈન કરી દો. CH3 OH CH3 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 અને OH. અરે સમજાઈ કાંઈ? આ આની પ્રોડક્ટ છે. માનો કે આવું આપ્યું છે તમને PH C ડબલ બોન્ડ O PH. આની અંદર આપ્યું છે ફોટોકેમિકલ કન્ડિશન, ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ અને ફરી પાછું કાંઈ આપ્યું જ નથી. તો આ આપણે જે સ્ટાર્ટિંગમાં જોયું ને તે જ છે. ટૂંકમાં આગળ આપણે આની મિકેનિઝમ જોઈ ગયા બરાબર. ફરી પાછું આવું કંઈક આપે જો PH C ડબલ બોન્ડ O PH, ફોટોકેમિકલ કન્ડિશન, આઇસોપ્રોપાઇલ ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ અને આપે તમને ટોલ્યુઇન. શું આપે? ટોલ્યુઇન. તો શું કરવાનું? પહેલાં ટોટલ 3 પ્રોડક્ટ બનશે. જોજો, અહીં ધ્યાન રાખજો. પહેલાં આ બંને કમ્બાઈન થઈને એક પ્રોડક્ટ બનાવશે. કઈ બનાવશે? તો કે આ ઉપર બનાવી જ PH COH, અહીંયા PH, આ PH, આ PH અને અહીંયા આવશે OH. આ એક પ્રોડક્ટ બની બરાબર. બીજી શું બનશે? તો કે આ બંને કમ્બાઈન થઈને એક પ્રોડક્ટ બનાવશે. કઈ બનાવશે? તો કે PH COH PH. અહીંથી રેડિકલ જવાનું ને, એ રેડિકલ એટલે CH2 અને PX. એક પ્રોડક્ટ આ બનશે. અને ત્રીજી પ્રોડક્ટ કઈ બનશે? તો કે ત્રીજી પ્રોડક્ટ ટોલ્યુઇન જે છે, આ જે PHCH2 એ બંને કમ્બાઈન થઈને બનાવશે. તો શું બનાવશે? PH આ CH2, આ ફરી પાછો CH2 અને PH. ઇન શોર્ટ 3 પ્રોડક્ટ બને છે. જો આ 1, આ 2 અને આ 3. તો સમજાય કાંઈ? 1 2 અને 3 ટોટલ 3 પ્રોડક્ટ બનશે બરાબર. જો હવે એક નોટ કરીને લખો કે ઓનલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રિડ્યુસ. શું કીધું મેં? ઓનલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ રિડ્યુસ. મતલબ કીટોન કે આલ્ડિહાઇડ હશે ને તો જ રિડ્યુસ થાય. નોટ રિડ્યુસ એસિડ એન્ડ એસ્ટર. જો તમને સ્ટાર્ટિંગ મટીરિયલની અંદર એક આલ્ડિહાઇડ આપ્યો છે અને એક એસ્ટર આપ્યો છે તો તમે કોને રિડ્યુસ કરશો? આલ્ડિહાઇડની રિએક્શન કરાવવાની છે બરાબર. એવી જ રીતના એક આલ્ડિહાઇડ આપ્યો છે અને એક એસિડ આપ્યો છે તો કોને તમે રિડ્યુસ કરશો? આલ્ડિહાઇડને કરશો. એવી રીતના કીટોન આપ્યો છે અને એસ્ટર આપ્યો છે તો કોને રિડ્યુસ કરવાનું? કીટોનને. મતલબ આલ્ડિહાઇડ કે કીટોન હશે તો તે રિડ્યુસ થાય, એસિડ કે એસ્ટર હશે તે રિડ્યુસ થશે નહીં. જો COOT અને આપ્યું છે તમને ફોટોકેમિકલ કન્ડિશન. તો શું કરવાનું? આને હું આમ લખી શકું C ડબલ બોન્ડ O OET બરાબર છે. શું થશે? 2 ઇક્વિવેલન્ટ લેવાના ને તો આવું કંઈક બનશે. જો આ OH અહીંયા આવશે OET, એવી જ રીતના OET અહીંયા આવશે PH બરાબર છે અને અહીંયા આવશે OH. અને એક્ઝામમાં આવી રીતના આપેલું હોય PH COH OET COET PH અને OH. અરે સમજાય? આ રીતના એક્ઝામમાં આપેલું હશે પ્રોડક્ટ કમ્બાઈન થઈને. ચાલો જુઓ નેક્સ્ટ કંઈક તમને આવું આપેલું છે. આ IMP છે ભાઈ, આ યાદ રાખજો. CHO અને એસિડ. ચાલો જુઓ ફોટોકેમિકલ કન્ડિશન. બંને કાર્બોનાઇલ છે ને, મતલબ એક આલ્ડિહાઇડ છે એક એસિડ છે તો તમે કોને રિડ્યુસ કરશો? તો કે આલ્ડિહાઇડને. તો જો આવું બનશે. એસિડનો કાર્બોનાઇલ યુઝ કરવો નહીં.
તો શું થવાનું? તો કે આ OH આ H, બરાબર છે. બીજું તો કે અહીંયા આવી જશે, અને હું અહીંયા આમ લખું તો કે અહીંયા COOH, આ COOH, બરાબર, આ OH આ H. એવી જ રીતના ફરી પાછો બીજો કાર્બન છે ને CH, એની જોડે છે રિંગ, એની જોડે છે COOH. અરે સમજાણું કાંઈ? અને આની જોડે આવશે OH. અરે સમજાય છે કાંઈ? આની એક્ઝામમાં કેમ આપ્યું છે ખબર? જોવા આમ આપ્યું છે, એક્ઝામ ફોર્મમાં આવું હશે ભાઈ. કેવું? તો કે CHOH, અહીંયા આવી જાય COOH, એવી જ રીતના CHOH, અહીંયા આવશે COOH. અરે સમજાણું કાંઈ? એસિડવાળા આપણે કાર્બોનાઇલને ક્યાંય યુઝ કરવાનો છે નહીં. આ પ્રોડક્ટ મળી ગઈ. ફરી પાછું આમાં તમને હીટિંગ આપે, હીટિંગ કન્ડિશન, તો શું કરવાનું? -H2O, કાર્બોનાઇલના આલ્ફા કાર્બન ઉપરથી H2O રિમૂવ થાય, એટલે આ બંને પણ H2O રિમૂવ થઈ શકે, એટલે એનહાઇડ્રેટ પ્રોડક્ટ પણ પોસિબલ છે. અરે સમજાય છે? અત્યારે આટલું સમજો ને ભાઈ. કેમિકલ આપણે ફોટોકેમિસ્ટ્રી ભણીએ છીએ એટલે ચાલો. એટલે યાદ શું રાખવાનું ભાઈ? કેની અંદર? તો કે ફોટો રિડક્શનની અંદર યાદ એટલું જ રાખવાનું છે કે આની અંદર આપણે કમ્બાઈન કરી દેવાનું છે, બરાબર, ડાયમરાઇઝ પ્રોડક્ટ બનાવવાની છે, બસ. બીજું કાંઈ યાદ રાખવાનું છે નહીં. અને બીજું એ કે જ્યારે આલ્ડીહાઇડ આપે અને એસિડ આપે તો યુઝ કેનો કરવાનો છે? યુઝ કરવાનો છે આલ્ડીહાઇડનો, કાર્બોનાઇલનો, બરાબર છે. એસિડના કાર્બોનાઇલને ટચ કરવું નહીં. ચાલો, સરસ. એના પછી હેડિંગ લગાવો, પેટર્ન-નબુચી રિએક્શન, મોસ્ટ IMP. શું હેડિંગ લગાવશો? પેટર્ન-નબુચી રિએક્શન. હેડિંગ લગાવવાનું છે પેટર્ન-નબુચી રિએક્શન. જો અહીંયા આની પ્રોડક્ટ શું હશે? તો એ અહીંયા લખી લો. પ્રોડક્ટ હશે 4 મેમ્બર રિંગ અને ઓક્સિજન હીટરો કન્ટેનિંગ. ટૂંકમાં 4 મેમ્બર રિંગ હશે અને ઓક્સિજન કન્ટેનિંગ રિંગ હશે ટૂંકમાં, બરાબર. આ રિંગનું નામ ખબર છે તમને? આ રિંગનું નામ આને કહેવાય ઓક્સિટેન. શું કહેવાય? ઓક્સિટેન રિંગ. અને 3 મેમ્બર રિંગ કન્ટેનિંગ ઓક્સિજન હોય, ઓક્સિજન કન્ટેનિંગ 3 મેમ્બર રિંગ હોય તો એને કહેવાય ઓક્સિરેન. અને શું કહેશું આપણે? ઓક્સિટેન, બરાબર છે. આની પ્રોડક્ટ છે. જ્યારે 3 મેમ્બર રિંગ અને OH કન્ટેનિંગ હશે તો આને કહેશું આપણે ઓક્સિરેન. આની પ્રોડક્ટ નથી, બરાબર છે. આની પ્રોડક્ટ નથી, ઓક્સિટેન બનાવવાનું છે. તો અહીંયા સિમ્પલ લખી નાખો, 2+2 સાયક્લો એડિશન કરવાનું છે. શું કરવાનું છે ભાઈ? 2+2 સાયક્લો એડિશન. ચાલો, સિમ્પલ 2+2 સાયક્લો એડિશન કરવાનું છે. જોઈ લો કેવી રીતના કરશું. ધ્યાન રાખો. ચાલો, માનો કે આ એક આલ્કીન છે, બરાબર છે, અને કોઈ બી એક કાર્બોનાઇલ આપ્યો છે. જો અહીં ધ્યાન રાખો, PH C++O PH, અને આ આલ્કીન છે, બરાબર. ફોટોકેમિકલ કન્ડિશન છે. શું છે? ફોટોકેમિકલ કન્ડિશન. તો સિમ્પલ શું કરશો તમે? આ બોન્ડ ઉપર જવાનો,
એવી જ રીતના આ બોન્ડ ઉપર જવાનો, આ બોન્ડ નીચે આવવાનો, આ બોન્ડ નીચે આવવાનો, રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થશે અને બનવાનું કંઈક આવું પીએચ ઓએચ, બરાબર છે. અને અહીંયા આવી જશે પીએચ. અહીંયા એક એક રેડિકલ હશે ને આવી રીતના, બરાબર, એક એક રેડિકલ હશે, જેમાં સ્પિન ઇન્વર્ઝન કરશું આપણે, સ્પિન ઇન્વર્ઝન, કારણ કે સ્પિન ઇન્વર્ઝન થાય તો જ બોન્ડ ફોર્મેશન થવાનું. આ થઈ જશે અહીંયા સ્પિન ઇન્વર્ઝન, બરાબર. અને ફરી પાછા એ કમ્બાઈન થશે, કમ્બાઈન થઈને અને આપણે ઓક્સિજન રિંગ આપશે. શું આપશે? ઓક્સિજન. સમજાય? ઓએ ઓક્સિજન કન્ટેનિંગ 4 મેમ્બર રિંગ એટલે કે ઓક્સિજન રિંગ. ચલો નેક્સ્ટ જો, સિમ્પલ 2+2 સાયકલ એડિશન કરતું જવાનું છે ભાઈ, કાંઈ છે નહીં. અને આવું ના આવડે તો હવે તો પછી એક્ઝામ નજીક આવી રહી છે. જો પીએચ સી ડબલ બોન્ડ ઓ પીએચ પ્લસ OM, બરાબર છે. તો આની અંદર સિમ્પલ 2+2 સાયકલ એડિશન કરશો એટલે શું મળવાનું? તો કે આ ઓક્સિજન, અહીંયા બંને સાઈડ પીએચ પીએચ OMe. બીજી પ્રોડક્ટની પોસિબિલિટી શું? તો કે પીએચ પીએચ OMe ઉપર પણ રાખી શકો ને, OMe ઉપર પણ રાખી શકો, પણ આ મેજર પ્રોડક્ટ હશે. કેમ? તો કે ઓક્સિજન અને ઓક્સિજનની લોન પેર એની વચ્ચે રિપલ્ઝન ઓછું લાગે એટલે આ માઇનર પ્રોડક્ટ હશે. ઇન શોર્ટ, રિપલ્ઝન ઓછું લાગે એવી પ્રોડક્ટ બનાવવાની. જુઓ તો પીએચ સી ડબલ બોન્ડ ઓ પીએચ પ્લસ, એવી જ રીતના તમને CH3 આપી દઉં. શું આપી દેશે? CH3. તો શું કરશો? તો કે CH3 ને ડાઉનમાં રાખવાનો, ઓક્સિજન કન્ટેનિંગ રિંગ બનાવી દીધી. આ પીએચ આ પીએચ, અહીંયા CH3. બીજી પ્રોડક્ટ શું બને? તો કે CH3 અપસાઇડ રહીએ, CH3 અપસાઇડ રહેશે. તો એ પ્રોડક્ટ કેવી હશે? માઇનર હશે. આ પ્રોડક્ટ કેવી હશે? મેજર હશે. અરે સમજાય છે કાંઈ? હવે જો આગળ ધ્યાન રાખો. અહીં ધ્યાન રાખજો. ચાલો આ રહ્યા એક્ઝામ્પલ જો, સિમ્પલ 2+2 સાયકલ એડિશન કરતું જવાનું છે ભાઈ, કાંઈ છે નહીં. ચાલો તો જોતા જાવ, તો પહેલેથી હું સોલ્વ કરાવતો જાઉં છું. અહીં ધ્યાન રાખજો. અરે અહીંયા ધ્યાન રાખજો. જો આ કાર્બોનાઇલ છે, આલ્કિન છે, તો શું થવાનું? આલ્કિન છે. જો હવે, અને તમે અત્યારથી પહેલેથી છેલ્લે સુધી ભણતા આવો છો કે આલ્કિનની સ્ટીરિયો કેમિસ્ટ્રી ક્યારેય ચેન્જ કરવાની હોય નહીં, બરાબર છે. એક્સેપ્ટ ક્યારે આપણે આલ્કિનની સ્ટીરિયો કેમિસ્ટ્રી ચેન્જ કરી શકીએ? કહેશો મને? જ્યારે આપણે ટ્રિપ્લેટ કાર્બન યુઝ કરીએ ને, ટ્રિપ્લેટ કાર્બન, ત્યારે આલ્કિનની સ્ટીરિયો કેમિસ્ટ્રી ચેન્જ થઈ જાય છે. યાદ રાખજો, કાર્બન આવશે ત્યારે. કાર્બન ભણી જ ગયા હશો ને? ચાલો પીએચ, આ ઓક્સિજન, આ પીએચ દેખાય છે? નહીં દેખાય. જો ઓક્સિજન, આ પીએચ, આ પીએચ, બરાબર. આલ્કિનની સ્ટીરિયો કેમિસ્ટ્રી ચેન્જ કરવાની નથી. એનો મતલબ એમ કે સીસ છે તો સીસ, બરાબર. પણ જ્યારે આ ઓલેફિન નહીં કહેવાય ને, આને આલ્કિનને બીજું શું કહેવાય? ઓલેફિન કહેશું. તો જ્યારે આલ્કિનની અંદર ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હશે ને, ત્યારે સ્ટીરિયો સિલેક્ટિવ પ્રોડક્ટ આવશે. કેવી આવશે? સ્ટીરિયો સિલેક્ટિવ. એનો મતલબ એમ કે સીસ પણ આવી શકે અથવા તો ટ્રાન્સ પણ આવી શકે. એટલે તમારે ક્યાંક નોટ કરીને લખવાનું છે, અને લખો જ. શું લખશો? કે આલ્કિન અથવા તો ઓલેફિનની અંદર ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય ત્યારે સ્ટીરિયો સિલેક્ટિવ પ્રોડક્ટ હોય. એન્ડ આલ્કિન કે ઓલેફિનની અંદર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે ત્યારે સ્ટીરિયો સ્પેસિફિક હશે. કેવી હશે? સ્ટીરિયો સ્પેસિફિક. ચાલો આ પણ ટ્રાન્સ છે, એટલે આની અંદર પણ બંને પોસિબિલિટી છે. પીએચ પીએચ બંને મિથાઇલ વેજમાં પણ હોઈ શકે અથવા ડેશમાં પણ હોઈ શકે. સીસ તો કોઈ બી રીતના હોઈ શકે. હવે એટલું ના કહેવું પડે. અરે સમજાય છે કાંઈ? હા કે ના તો બોલો.
ચાલો અહીં ધ્યાન રાખો, આ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રોડક્ટ થઈ, બરાબર છે બંને પ્રોડક્ટ. હવે જોવો તો આ બે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ સાયનાઇડ અથવા તો કોઈ બી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આપશે, બરાબર છે. તો એની અંદર પ્રોડક્ટ શું આવશે ભાઈ? એની અંદર પ્રોડક્ટ આવશે, આ દેખાશે? નહીં દેખાય. જો સ્ટીરિયો સ્પેસિફિક પ્રોડક્ટ, એનો મતલબ એમ કે સીસ આલ્કિન છે ને, તો અહીંયા સીસ પ્રોડક્ટ જ મેજર હશે. કેવી પ્રોડક્ટ મેજર હશે? સોરી, સાયનાઇડ છે. કેવી પ્રોડક્ટ હશે મેજર? સીસ પ્રોડક્ટ, બરાબર. અને બીજી પ્રોડક્ટ કઈ મળે? તો કે ટ્રાન્સ. આ કેમ મળતી હશે ખબર છે? આ 97% હોય, આ 3% હોય. કેમ મળતી હોય? તો કે આની અંદર રેડિકલ મિકેનિઝમ તો ઓપરેટ થવાની જ છે. જ્યારે રેડિકલ મિકેનિઝમ ઓપરેટ થાય ત્યારે સિગ્મા બોન્ડ આવશે, અને સિગ્મા બોન્ડ આવશે ત્યારે સિગ્મા બોન્ડ તો રોટેટ થઈ શકે, તો એ ટ્રાન્સમાં ફોર્મ થઈ જાય, બરાબર. એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે ત્યારે જો સીસ આલ્કિન છે તો સીસ પ્રોડક્ટ, ટ્રાન્સ આલ્કિન છે તો ટ્રાન્સ પ્રોડક્ટ. સાયનાઇડ, અહીંયા પણ સાયનાઇડ, અને આની માઇનર પ્રોડક્ટ કઈ હશે? સીસ. આ પણ 97%, આ 3%. ઓકે, ચાલો નેક્સ્ટ જો. હવે તો આવડે ને? ચલો વિડીયો પોઝ કરીને પહેલાં ટ્રાય કરજો. શું આવશે? તો કે સિમ્પલ. કોઈ બી એક આલ્કિન યુઝ કરી લ્યો. અહીંયા આવશે પીએચ. ઓકે, અહીંયા આવશે પીએચ. ચાલો નેક્સ્ટ. આની અંદર શું કરવાનું છે? 2+2 સાયકલ એડિશન કરવાનું છે, યાદ રાખજો. તો જુઓ, જોજો અહીંયા 2+2 સાયકલ એડિશન કરીશ એટલે શું થવાનું? તો કે ઓક્સિજન છે ને, આ કાર્બન અને ઓક્સિજન જોડે, તો આવી રીતના થવાનું. જુઓ, આ ઓક્સિજન, સોરી એક કાર્બન ભૂલાઈ ગયો છે. જો આ ઓક્સિજન જોડે આ રિંગ આવી જાય, ટૂંકમાં આ કાર્બન આવશે અને આ કાર્બન જોડે આ આવશે, અહીંયા આવશે પીએચ. આ પૂછાઈ ગયો છે એકવાર, આ એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે, બરાબર. વિથ પેરીસાયક્લિક, યાદ રાખજો, વિથ પેરીસાયક્લિક. પહેલાં થર્મલ કન્ડિશનથી આ બનાવ્યું તો આ કેમ બને? આ કેમ બનશે ભાઈ? યાદ કરો, આ કેવી રીતના બને? ચાલો બોલો, આ કઈ રીતના બનશે? 4+2 સાયકલ એડિશન. યાદ છે કે મારે કરાવવું પડશે યાદ? 4+2 સાયકલ એડિશનથી આ બનશે. ડાયન અને ડાયનોફાઇલ આપેલી હશે, બરાબર. પછી ફોટોકેમિકલ કન્ડિશન આપી હશે, તો પેટર્ન બુચી રિએક્શન થાય. 2+2 સાયકલ એડિશન આ એક્ઝામની અંદર આવી ગયો છે, 4 માર્ક્સની અંદર. ઓલ્ડ પેપર સોલ્વ કરજો, અથવા તો પેરીસાયક્લિકમાં આવી જ ગયું હશે. ચાલો જુઓ નેક્સ્ટ. આની અંદર શું થવાનું? તો કે આની અંદર પણ 2+2 સાયકલ એડિશન. કેવી રીતના? તો કે ઓક્સિજન, અહીંયા 4 મેમ્બર રિંગ. જો આ પણ 4 મેમ્બર રિંગ છે, 1 2 3 અને 4, બરાબર છે. નેક્સ્ટ જો, ચાલો કોઈ બી એક જ આલ્કેન યુઝ કરવાની છે. શું થવાનું? તો કે આ 4 મેમ્બર રિંગ, આ બેન્ઝીન રિંગ, અહીંયા આવશે પીએચ. ઓકે, ચાલો આ જુઓ. હવે તો આવડે ને ભાઈ સોલ્વ કરતા? હવે તો સોલ્વ કરતા આવડે. ચાલો કરો સોલ્વ. શું આવવાની આની પ્રોડક્ટ? તો કે આની પ્રોડક્ટ આવવાની કઈ કવિ? આની પ્રોડક્ટ આવશે કાંઈક હવે. આ કે ના? અરે આ કે ના? માથા હલાવો, બોલો આમ. અરે આ પ્રોડક્ટ નહીં આવે. આ પેટર્ન બુચી રિએક્શન આની નથી. ટૂંકમાં આ ક્વેશ્ચનની અંદર પેટર્ન બુચી રિએક્શન નથી થતી. કેમ? યાદ કરો, મેં શું કીધું હતું? જ્યારે 1,3-બ્યુટાડાઇન અને બેન્ઝોફિનોન આવશે ત્યારે બેન્ઝોફિનોન છે તે કેનું કામ કરશે? સેનિટાઈઝરનું ને. કેનું કામ કરશે? સેનિટાઈઝર.
अरे सेनिटाइजर नहीं, शू सेन्सिटाइजरનું કામ કરશે, એટલે આ પ્રોડક્ટ આવશે નહીં. જે માથા હલાવતા હતા ને કે આ પ્રોડક્ટ આવે, એ મને ક્યારેક રૂબરૂ મળજો. શું આવશે આની પ્રોડક્ટ? પહેલી 3 યાદ કરો, પહેલી 3 પ્રોડક્ટ જે સ્ટાર્ટિંગમાં જ જોઈતી ને આપણે, સીસ પ્લસ ટ્રાન્સ, અરે યાદ છે, અને એક આવશે 4+2, એક આવશે 4+2. એટલે આની અંદર પેટર્ન બુચી રિએક્શન થતી નથી. ટૂંકમાં ક્વેશ્ચન આપ્યો છે, પણ 1,3-બ્યુટાડાઇન જોડે જો એસિટોન હોત ને તો થાત, પણ બેન્ઝોફિનોન છે એ એક સ્ટેજે શું, એક સ્ટેજે સેનિટાઈઝર. અરે સેનિટાઈઝર ના, અત્યારે કોરોનાનો આ હાલે છે એટલે સેનિટાઈઝર ભલે હું યાદ રાખજો, પણ સેન્સિટાઈઝર એટલે કે, સેન્સિટાઈઝર એટલે કોને કહેવાય? સેન્સિટાઈઝર જે એનર્જી ટ્રાન્સફરનું કામ કરતો હોય, એક્સેપ્ટર અને ડોનર કોન્સેપ્ટ. બરાબર છે? ચાલો નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ જુઓ. આ નોરબોરિન કહેશું, આને કહેશું નોરબોરાડાઇન. તો દેખાય છે? ચાલો હવે જો, તો આની અંદર શું થવાનું જોવો તો, નોરબોરિન અને નોરબોરાડાઇન. તો એક્ઝો અટેક થાય ભાઈ, યાદ રાખજો. કેવો અટેક થાય? એક્ઝો અટેક. બરાબર? આ નોરબોરિન અને બેન્ઝોફિનોન વિથ નોરબોરાડાઇન, તો બંને ઇન યુઝ કરવાની, બંનેની અંદર એક્ઝો અટેક. એક્ઝો એટલે ખબર છે ને? અરે એક્ઝો એટલે ખબર છે? બરાબર? આવી કંઈક પ્રોડક્ટ મળશે, હિન્ડ્રન્સ ઓછું લાગે એવી રીતના પ્રોડક્ટ બનાવે. હવે આ જુઓ એસિટોન. અહીંયા એક સેન્ટેન્સ લખજો કે નોરબોરિન અને નોરબોરાડાઇન જોડે જો બેન્ઝોફિનોન હશે તો તે પેટર્ન બુચી રિએક્શન આવશે. આ પેટર્ન બુચી રિએક્શન જ છે ને, 4 મેમ્બર રિંગ અને ઓક્સિજન કન્ટેનિંગ ઓક્સિડન્ટ રિંગ. બટ નોરબોરિન અને નોરબોરાડાઇન જોડે જો એસિટોન આવશે તો એસિટોન એક સ્ટેજે સેન્સિટાઈઝર, એસિટોન એક સ્ટેજે સેન્સિટાઈઝર, તો એ પેટર્ન બુચી રિએક્શન નહીં આપે. તો આની પ્રોડક્ટ કઈ કવી આવશે? આ નોરબોરિન છે એમાં હેડ ટુ હેડ પ્રોડક્ટ આવશે. કેવી? હેડ ટુ હેડ. ટૂંકમાં બંને મોલ નોરબોરિનનો યુઝ થાય, આ હેડ ટુ હેડ. અને નોરબોરાડાઇન છે તો એની અંદર 2+2 સાયક્લો એડિશન થઈ ગયા છે. યાદ કરો, યાદ કરો પેરીસાયક્લિક રિએક્શન, ઇન્ટ્રામોલિક્યુલર સાયક્લો એડિશનની અંદર તમે જોયું હશે આ એક્ઝામ્પલ. અરે બરાબર, 2+2 સાયક્લો એડિશન થઈ ગયા. એટલે યાદ રાખવાનું છે કે નોરબોરિન અને નોરબોરાડાઇન જોડે જો બેન્ઝોફિનોન છે તો પેટર્ન બુચી રિએક્શન આવશે, પણ નોરબોરિન અને નોરબોરાડાઇન જોડે જો એસિટોન છે તો શું આપશે? તો શું આપશે? હેડ ટુ હેડ પ્રોડક્ટ અને 2+2 સાયક્લો એડિશન, કારણ કે એસિટોન છે તે સેન્સિટાઈઝરનું કામ કરે છે. ચાલો નેક્સ્ટ જો, ચાલો આની અંદર શું થવાનું તો કે 4 મેમ્બર રિંગ બનવાની. અહીંયા આવશે મિથાઇલ, અહીંયા આવશે મિથાઇલ, અહીંયા આવશે પીએચ અને પીએચ. બરાબર? હવે તમને એક એવું સેન્ટેન્સ લખાયું હશે કેની અંદર, તો કે પેરીસાયક્લિકમાં, કે જ્યારે જ્યારે 4 મેમ્બર રિંગ આવી રીતના દેખાય પાઈ બોન્ડ કન્ટેનિંગ, ત્યારે એને બ્રેક કરી નાખવી. અને બ્રેક કેમ કરવાની? ડબલ બોન્ડ પછી અલ્ટરનેટ સિંગલ બોન્ડ બ્રેક કરવો. કેવી રીતના? ડબલ, સિંગલ અને ડબલ, ડબલ બોન્ડ પછી અલ્ટરનેટ સિંગલ બોન્ડ બ્રેક. એટલે આની ફાઇનલ પ્રોડક્ટ કંઈક આવી મળશે. અહીંયા બંને સાઈડ પીએચ, અહીંયા છે મિથાઇલ, ડાયન બનશે. બરાબર છે? શું બનશે? ડાયન. એવી જ રીતના આ જુઓ, જોઈ લો શું થવાનું આની અંદર. આ સી ડબલ બોન્ડ ઓ, અહીંયા છે ઓ એમ ઈ. બરાબર? આની જોડે રિએક્શન કરાવવાની છે તો હું આ ડાયરેક્ટ રિએક્શન કરાવી દઉં છું. આ કાર્બોનેલ યુઝ કરવાનો છે આપણે. તો જુઓ, આ ઓ એમ ઈ, આ ડબલ બોન્ડ
આની જોડે છે COOMe અને COOMe. અને એક્ઝામની અંદર પીએચ લખેલું હશે જો આવી રીતના. હવે શું કરવાનું ભાઈ? તો કે હવે 4 મેમ્બર રિંગ બ્રેક કરવાની, ડબલ બોન્ડ પછી અલ્ટરનેટ સિંગલ બોન્ડ, એટલે આવી રીતના કંઈક પ્રોડક્ટ આવશે. જો ઓક્સિજન, અહીં ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ, અહીંયા જે કાર્બન છે એની જોડે OMe છે અને બીજું શું છે તો કે પીએચ છે, તો કે આ પીએચ, અને અહીંયા છે COOMe. ઓકે, અહીંયા પણ છે COOMe. ગોટ ઇટ? ચાલો નેક્સ્ટ જોઈ લો. આ કેવો મસ્ત ક્વેશ્ચન છે. પેલા તો દોરી લ્યો નિરાતે, કેવી રીતના દોર્યું છે જુઓ, ઝૂમ કરીએ. મેં પહેલાંથી દોરીને તૈયાર જ રાખ્યું છે. બરાબર. શું કરવાનું છે તો કે 2 ચેર છે. શું છે? 2 ચેર. જુઓ, ના દેખાય તો બતાવું. આમાં તો ક્યાંથી દેખાશે? હા જુઓ, જો આ એક કાર્બન દેખાય છે, આ બીજો કાર્બન, અરે ભાઈ દેખાય છે ને, આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. અરે આવું ના શીખવાડવાનું હોય હવે ગંડાવ. જુઓ ફરી પાછું, આ 6 કાર્બન થઈ ગયા, આમાં 1, આ 2, આ 3, અહીંયા ફરી પાછો 4, આ 5 અને આ ફરી પાછું 6. ટૂંકમાં બંને ચેર ફોર્મની અંદર ગોઠવેલા છે. બરાબર છે. એક બાજુ ડબલ બોન્ડ છે, એક બાજુ કાર્બોનાઇલ છે. તો હવે હું ફરી પાછો દોરતો નથી, પણ તમારે દોરવાનું છે. આની પ્રોડક્ટ કેવી આવશે? આની પ્રોડક્ટ આવી આવશે. જો પ્રોડક્ટ કંઈક આવી આવશે. શું આવશે? ઓક્સિજન, અહીં ડબલ બોન્ડ હતો ને, તો એ ડબલ બોન્ડ જોડે આમ રિએક્ટ કરશે અને 4 મેમ્બર રિંગ બનાવશે. બરાબર. આમ પકડેલી હોય ને 4 મેમ્બર રિંગ, એવું છે વર્લ્ડ કપ જેવું. બરાબર છે. ચાલો, આ વાત કરી આપણે પેટર્ન બુચી રિએક્શન. સિમ્પલ હતું, બીજું કાંઈ હતું નહીં આની અંદર. બરાબર. તો પહેલાં આજે આપણે શું જોયું તો કે નોરિસ ટાઈપ 2 જોયું. આ બધા એક્ઝામ્પલ જો, આ બધા એક્ઝામ્પલ લખી લેજો, દેખાઈ જાય. બરાબર છે. જોઈ લ્યો, પહેલેથી જોતા જાઓ. આજે આપણે પહેલાં શું જોયું તો કે નોરિસ ટાઈપ 2. નોરિસ ટાઈપ 2 ની અંદર યાદ રાખવાનું છે. બરાબર. કાર્બોનાઇલ કમ્પાઉન્ડની રિએક્શન પૂરી થઈ ગઈ છે. બરાબર. 4 નોરિસ ટાઈપ 1, નોરિસ ટાઈપ 2, ફોટો રિડક્શન અને પેટર્ન બુચી રિએક્શન. ફરી પાછું પહેલેથી રિવિઝન કરાવી દઉં છું. ચાલો ધ્યાન રાખો. પહેલાં આ બંને લેક્ચરનું રિવિઝન કરાવું છું. પહેલાં જેબ્લોસ્કી ડાયાગ્રામ જોયો તો. જેબ્લોસ્કી ડાયાગ્રામની અંદર શું હતું તો કે ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કેને કહેવાય, ઇન્ટરનલ કન્વર્ઝન કેને કહેવાય. બરાબર છે. રિટ્રો ઇન્ટર સિસ્ટમ ક્રોસિંગ કેને કહેવાય અને વાઇબ્રેશન કાસ્કેડ કેને કહેવાય. બરાબર છે. 2 પ્રકારની પ્રોસેસ હોય, નોન રેડિયેટિવ પ્રોસેસ અને રેડિયેટિવ પ્રોસેસ. નોન રેડિયેટિવ પ્રોસેસ કેને કહેવાય તો કે જ્યારે ઇલેક્ટ્રોન ઉપર આપણે જ્યારે એનર્જી આપાત કરીએ છીએ ઇન ધી પ્રેઝન્સ ઓફ લાઇટ, ટૂંકમાં લાઇટ રૂપે, તો શું કરશે? તે એનર્જી એબ્ઝોર્બ કરશે. ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેવાનો? એક્સાઇટેડ સ્ટેટમાં. ત્યાંથી ફરી પાછો નીચે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે એનર્જી રિલીઝ કરશે. તે 2 ફોર્મમાં કરશે, ઇન ધી ફોર્મ ઓફ હીટ અને ઇન ધી ફોર્મ ઓફ લાઇટ. તો જો હીટના ફોર્મમાં રિલીઝ કરે તો એને નોન રેડિયેટિવ પ્રોસેસ કહેશું. લાઇટના ફોર્મમાં ઇમિટ કરશે તો એને કહેશું આપણે રેડિયેટિવ પ્રોસેસ. ફ્લોરોસન્સ અને ફોસ્ફોરન્સ એ બંને રેડિયેટિવ પ્રોસેસ છે. બરાબર છે. એના પછી આવ્યું હતું ડોનર એક્સેપ્ટર કોન્સેપ્ટ. તો કે અમુક મોલેક્યુલ એવા હોય છે કે જેની અંદર તે આપમેળે એક્સાઇટેડ થઈ શકતા નથી. તો એ શું કરશે? કોઈ એનો ડોનર હશે એની હેલ્પ લેશે, જેનું ટ્રાન્ઝિશન સ્ટેટ એક્સેપ્ટર અને ડોનરના બંનેનું નજીક હશે અને એનો એનર્જી ગેપ કેટલો હશે? 15 કિલો કેલરી પ્રતિ મોલ કરતાં ઓછો હશે તો જ થઈ શકે. બરાબર. બેન્ઝોફિનોન અને 1,3-બીટાડાઇનનું એક્ઝામ્પલ જોયું હતું. સરસ. ચાલો હવે જુઓ આગળ. પછી નોરિસ ટાઈપ 1. નોરિસ ટાઈપ 1 ની અંદર શું થતું હશે તો કે સાયક્લિક કમ્પાઉન્ડ હશે, એમાંથી એસાયક્લિક કમ્પાઉન્ડ બનતો હશે. બરાબર છે. શું કરવાનું? આલ્ફા બોન્ડ બ્રેક કરવાનો છે, CO એલિમિનેટેડ કરવાનો છે. અમુક એક્ઝામ્પલમાં CO એલિમિનેટ નથી કરતા, પણ ડિસપ્રોપોર્શન એનું મેજર પ્રોડક્ટ મળે છે. ખબર છે ને? ડિસપ્રોપોર્શન હાઇડ્રોજન માઇગ્રેટ થાય છે, આલ્કિનવાળી પ્રોડક્ટ આલ્ડીહાઇડ મળતા હતા. ચાલો
એના એક્ઝામ્પલ જોયા હતા. આજના એક્ઝામ્પલમાં આપણે જોયું એના 2 એક્ઝામ્પલ હતા તે એક્સેપ્શનલ કેસ હતા, બરાબર છે, કે જેની અંદર આલ્ફા બીટાનો હતો કેવો હતો, બીટા ગામા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હતો અને નોરિસ ટાઈપ 1 કરવાનું કહે તો 6 મેમ્બર રિંગ આવે છે, એલાઇલિક શિફ્ટ થાય છે. અને ત્રીજો એના પછીનો જે એક્ઝામ્પલ હતો એની અંદર એરોમેટિસિટી ડિસ્ટર્બ થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ હતું નોરિસ ટાઈપ 2. તો એની અંદર શું યાદ રાખવાનું, 4 મેમ્બર રિંગ અને OH કન્ટેનિંગ એની પ્રોડક્ટ હશે, બરાબર છે. એના પછી એમાં જનરલી થતું શું હોય તો કે ગામા હાઇડ્રોજન માઇગ્રેટ થતો હોય કાર્બોનાઇલ ઓક્સિજન ઉપર અને બીટા બોન્ડ બ્રેક થતો હોય. નોરિસ ટાઈપ 2માં જનરલી એ થતું હોય, પણ એની પ્રોડક્ટ જે છે મેઇનલી તમને કેવી જોવા મળશે તો કે 4 મેમ્બર રિંગ અને OH, બરાબર છે. એના પછી હતું ફોટો રિડક્શન. તો ફોટો રિડક્શનની અંદર તો કે કાંઈ નહીં, તમારે કમ્બાઈન કરી દેવાનું, ડાયમરાઇઝ કરી નાખવાનું, બરાબર, બેન્ઝ પિનાકોલ લાઇક પ્રોડક્ટ મળશે. ઓકે, નેક્સ્ટ શું છે તો કે પેટર્ન નબુચી રિએક્શન. તો સિમ્પલ એની અંદર 2+2 સાયક્લો એડિશન કરવાનું છે. ઓકે, તો ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું ડાયપાઈ મિથેન રીઅરેન્જમેન્ટ, ઓક્ઝો ડાયપાઈ મિથેન રીઅરેન્જમેન્ટ, એરોમેટિક કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બરાબર છે, અને સિસ ટ્રાન્સ આઇસોમરિઝમ, અને પછી આપણું ફોટો કેમિસ્ટ્રી પૂરું થવાનું છે, બરાબર. ત્યાં સુધી વાંચો. ઓલ ધી બેસ્ટ. ચાલો, જય શ્રી કૃષ્ણ.